આજે આપણે ડાયાબિટીસ વિશે થોડીક માહિતી મેળવીશું. ડાયાબિટીસ એ રોગ છે, પરંતુ રોગથી પણ વધારે એ લાઇફસ્ટાઈલ ડિસીઝ છે. જેમ કે બેઠાડું જીવન, ખાવા પીવાની ખોટી આદતો, સ્ટ્રેસવાળું જીવન, એ બધાથી વધારે થાય છે. પહેલાંના લોકો પોતાનું બધું કામ જાતે કરતા. કોઈ પણ જગ્યાએ જવું હોય તો ચાલીને કે સાયકલની મદદથી જતા. અત્યારે તો માણસો મળી ગયા છે એટલે કામ જાતે નથી કરતા, પ્લસ નોકરી ધંધામાં સ્ટ્રેસ પણ બહુ રહે છે. અને કોઈ જગ્યાએ જવું હોય તો 2 વ્હીલર કે 4 વ્હીલરમાં જ જતા આવતા હોય છે, જેથી કરીને શરીરને જોઈતી એક્સરસાઇઝ મળતી નથી. તેથી ડાયાબિટીસ જે ઉંમરે આવવાનું હોય એના કરતાં જલ્દી આવે છે. બીજું કે અત્યારની ખાવા પીવાની આદતોમાં જંક ફૂડ, એક્સ્ટ્રા ચીઝ, બટર જેવા ખોરાક વધી ગયા છે. જનરલી ફાઇબર્સવાળા ફૂડ અને ઘરનો જ તાજો ખોરાક ખાવો જોઈએ. અને આ મેંદાવાળી વસ્તુઓ, પીઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં, મંચુરિયન, જે પાણીપુરી, એ બધાનો અત્યારે બધાને ખૂબ ચસ્કો છે, તે ઓછો કરી દેવો જોઈએ. અને જેને ડાયાબિટીસ હોય અથવા તો ના હોય તો રોકવું હોય, એના માટે એક્સરસાઇઝ મિનિમમ 40 મિનિટ દરરોજ કરવી જોઈએ. જેમ કે સાયકલિંગ, સ્વિમિંગ, રનિંગ, કાર્ડિયો એક્સરસાઇઝ વગેરે. અને આ રીતે તમે ડાયાબિટીસ ફ્રી જીવન જીવી શકો. અને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને તમારે મિત્ર બનાવીને ચાલવાનું હોય છે. જેમ કે ચા, ખાંડ, ભાત, બટાકા વગેરે લાઈક ખોરાક તમારે ઓછો લેવાનો. અને ફાઇબર્સવાળું ફૂડ જેમ કે જવની રોટલી, લીલા શાકભાજી, સલાડ, એ બધું વધારે લો, થોડું કઠોળ લો, તો તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.